Audio Jungle. ગુડ મોર્નિંગ, બધા આનંદમાં હશો, મજામાં હશો. આજે આપણે મધ્યસ્થના બીજા વધારાના દાખલા જોઈએ, અગત્યના દાખલા જોઈએ. આમ તો મોટાભાગના દાખલાઓ હવે તમને બધી રીત આવી ગઈ છે, પણ તેમ છતાં આપણે થોડાક વધારાના દાખલા જોઈએ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, મહત્ત્વના છે. ચાલો, અહીંયા એક રકમ છે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ બરાબર 32 હોય તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધો. વર્ગ આવૃત્તિ આપણને આપેલા છે, તો આના ઉપરથી પહેલવેલા તો સંચય આવૃત્તિ વિતરણ આપણે મેળવીએ. તો સંચય આવૃત્તિ વિતરણ કઈ રીતે મેળવશું? તો કે આ બે કોલમ તો એમનેમ રહેશે રકમમાં આપેલી, એક વધારાની થશે સંચય આવૃત્તિ CF. તો કઈ રીતે મેળવશું? તો અહીંયા જે છે પહેલા વર્ગની આવૃત્તિ છે સાદી એમનેમ રહેશે. પછીના વર્ગમાં આ બંનેનો સરવાળો અથવા આ બંનેનો સરવાળો અહીંયા મૂકીશું, એટલે કે F1 + 10 એટલે 10 + F1. પછી આ બંનેનો સરવાળો એટલે કે આ ત્રણેયનો સરવાળો એ અહીંયા આવશે, એટલે કે 10 + 25 એટલે 35 + F1. પછી આ બંનેનો સરવાળો અથવા આ બધાનો સરવાળો અહીંયા મૂકશું તો 35 + 30 એટલે 65 + F1. હવે આ બધી આવૃત્તિનો સરવાળો અથવા આ બંનેનો સરવાળો એટલે 65 + F1 + F2. અને છેલ્લે 65 + 10 એટલે 75 + F1 + F2. આ બધાનો સરવાળો કરશું તો 75 + F1 + F2 થશે. અહીં આ આપણી કુલ આવૃત્તિ n છે, સિગ્મા fi અથવા તો n બરાબર 75 + F1 + F2. હવે અહીં n 100 છે એટલે n/2 બરાબર 100 / 2 બરાબર 50. હવે મધ્યસ્થ આપી દીધેલો છે, મધ્યસ્થ બરાબર 32. તો એ વર્ગ 30 થી 40માં સમાય છે. 32 છે એ આપણે આમ જોશું વર્ગમાં કઈ કિંમતો કેમાં સમાય છે, તો કે 30 થી 40માં ક્યાંક 32 આવશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ 30 થી 40 થશે. હવે એના ઉપરથી આપણે L મેળવીએ. L એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા 30 થશે. મધ્યસ્થ વર્ગની વર્ગલંબાઈ અથવા તો કોઈ પણ વર્ગની વર્ગલંબાઈ બરાબર 10 થશે. 40 - 30. આપણે એક ઉદાહરણ માટે આ મધ્યસ્થ વર્ગની વર્ગલંબાઈ શોધી છે, પણ બધા માટે સમાન જ થશે. h બરાબર 10. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 30 થશે. મધ્યસ્થ વર્ગ 30 થી 40 છે, એની આવૃત્તિ 30, એટલે કે f બરાબર 30. અને મધ્યસ્થ સંચય આવૃત્તિ CF બરાબર મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની આ સંચય આવૃત્તિ છે, એટલે કે મધ્યસ્થ વર્ગ 30 40 છે, એની આગળનો વર્ગ 20 30 છે, એની સંચય આવૃત્તિ 35 + F1 આવશે. અને n/2 આપણે શોધેલા છે 50. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. તો આ સૂત્રમાં m બરાબર L + n/2 - CF / F × h માં કિંમતો મૂકીએ તો m મધ્યસ્થ આપણને આપી દીધેલો છે 32 બરાબર L એટલે આપણે અહીંયા શોધી રાખેલો છે 30 વત્તા n/2 આપણે શોધેલા છે 50 ઓછા CF સંચય આવૃત્તિ 35 + F છે, તો એને કૌંસની અંદર લખશું, કારણ કે 12 ઓછા છે એટલે નિશાનીમાં ગરબડ ન થાય એટલે આપણે કૌંસમાં લખશું. છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 30 એને ગુણ્યા વર્ગ લંબાઈ h 10. તો આને સાદુરૂપ આપીએ તો 32 - 10, 30 ને આ તરફ લઈ જાય એટલે 32 - 30 બરાબર 50 - 35 - F1. કારણ કે આ ઓછાની નિશાની બંનેને લાગશે. છેદમાં 30 × 10. તો 32માંથી 30 જશે તો 2, 50માંથી 35 જશે તો 15 ઓછા F1 છેદમાં આ મીંડું ગયું એટલે 3, એટલે કે 10 તેરી 30. હવે આ 3નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2 × 3 બરાબર 15 ઓછા F1, એટલે કે 6 બરાબર 15 - F1. એટલે કે F1 ને જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો એ પ્લસ થશે, એટલે કે F1 બરાબર 15 અને 6 આ તરફ આવશે એટલે -6, એટલે કે F1 બરાબર 15 - 6 બરાબર 9.
તો આપણને પહેલી અજાણી આવૃત્તિ F1 મળી ગઈ. હવે આપણે ખબર છે કે n બરાબર 100 એટલે કે આવૃત્તિનો કુલ સરવાળો 100 છે, જે આપણે અહીંયા કરેલો જ છે કે 75 વત્તા F1 વત્તા F2 n બરાબર, પણ એનની જગ્યાએ આપણે 100 મૂકી દીધા એટલે કે 75 વત્તા F1 વત્તા F2 બરાબર 100. હવે 75 ને જમણી તરફ લઈ જઈએ તો F1 વત્તા F2 બરાબર 100 ઓછા 75. F1 વત્તા F2 બરાબર 100 માંથી 75 જાય, 75 બાદ થશે તો 25 વધશે. એટલે કે હવે આ સૂત્રમાં F1ની જગ્યાએ આપણે જે F1 9 શોધેલા છે એની કિંમત મૂકી દેશું તો 9 વત્તા F2 બરાબર 25. એટલે કે F2 બરાબર 25 ઓછા 9. 9ને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે. તો F2 બરાબર 25 માઇનસ 9 એટલે 16. આમ ખૂટતી આવૃત્તિઓ F1 બરાબર 9 અને F2 બરાબર 16 આપણો જવાબ થશે. આમ આપણે સરળતાથી મધ્યસ્થ આપેલો હોય, કુલ આવૃત્તિ આપેલી હોય તો અજાણી આવૃત્તિઓ 1 હોય કે 2 હોય આપણે શોધી શકીએ છીએ. ચાલો અહીંયા બીજો દાખલો છે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 50 છે, મધ્યસ્થ આપી દીધો છે. જો કુલ આવૃત્તિઓ 90 હોય, કુલ આવૃત્તિ આપી દીધેલી છે તો P અને Qની કિંમત શોધો. અહીં P અને Q એ આવૃત્તિઓ છે, તો આ આવૃત્તિઓ આપણે શોધવાની છે. આ આપણને આવૃત્તિ વિતરણ આપી દીધું છે, તો હવે આપણે એના ઉપરથી સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ. તો આ બે કોલમ તો સેમ રહેશે, બરાબર છે. હવે સંચય આવૃત્તિ કેમ મેળવશું તો આપણે જાણીએ છીએ કે પહેલી આવૃત્તિ એમને એમ, પછીની આવૃત્તિ અને પહેલી આવૃત્તિનો સરવાળો, પહેલા બીજા વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે કે 15 વત્તા P. હવે પછીના વર્ગની એટલે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ માટે આપણે આ બંનેનો સરવાળો કરશું અથવા ત્રણેયનો સરવાળો કરશું તો 25 ને 15 40 વત્તા P. પછી આ બંનેનો સરવાળો કરશું એટલે ચોથા વર્ગની સંચય આવૃત્તિ મળશે 40 ને 20 60 વત્તા P, અથવા આ બધાનો સરવાળો 60 વત્તા P વત્તા Q એટલે પાંચમા વર્ગની સંચય આવૃત્તિ. એ જ રીતે 60 વત્તા 8 એટલે 68 વત્તા P વત્તા Q એ પછીના વર્ગની સંચય આવૃત્તિ. 68 વત્તા 10 એટલે 78 વત્તા P વત્તા Q અથવા બધાનો સરવાળો. અહીંયા ટૂંકમાં જે વર્ગની સંચય આવૃત્તિ જોતી હોય એના આગળના વર્ગની આવૃત્તિનો સરવાળો. દાખલા તરીકે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ જોઈ છે તો પહેલા ત્રણેય વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ મળે. હવે અહીંયા બધી આવૃત્તિનો સરવાળો સિગ્મા Fi બરાબર n બરાબર 78 વત્તા P વત્તા Q. હવે અહીંયા n બરાબર 90 છે, કુલ આવૃત્તિઓ 90 છે, એ આપણને રકમમાં આપી દીધેલી છે. એટલે કે n/2 બરાબર 90/2 બરાબર 45. અહીં મધ્યસ્થ તો મધ્યસ્થ 50 છે એ વર્ગ 50 થી 60માં સમાય છે, કારણ કે ઉર્ધ્વ સીમામાં આપણે એ લેતા નથી, પછીના વર્ગમાં લઈએ છીએ. એટલે 50 થી 60 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. એટલે તેના પરથી હવે મધ્યસ્થ વર્ગની અધસીમા L બરાબર 50. આપણે જાણીએ છીએ કે n/2 એટલે આપણે 90/2 એટલે 45 શોધેલા છે. મધ્યસ્થ વર્ગની સાદી આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની સાદી આવૃત્તિ 20 થશે. મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ તો 50 થી 60 એ મધ્યસ્થ વર્ગ છે, એની આગળનો વર્ગ 40 થી 50 છે, એની સંચય આવૃત્તિ 40 વત્તા P થશે. પછી વર્ગ લંબાઈ એટલે 30 ઓછા 20 અથવા તો 60 ઓછા 50 કરીને આપણે 10 મેળવી શકીએ છીએ. હવે આપણે સૂત્ર મૂકી m બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F કૌંસ પૂરો ગુણ્યા H. m એટલે 50 આપી દીધેલી છે, મધ્યસ્થ આપી દીધેલો છે, બરાબર L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા 50 વત્તા n/2 45 ઓછા મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ 40 વત્તા P છે, કૌંસમાં લેશું છેદમાં 20 F એટલે અને એને ગુણ્યા H એટલે 10. આ 50 ને આ તરફ લાવીએ તો 50 ઓછા 50 45 ઓછા 40 ઓછા P છેદમાં 20 ગુણ્યા 10. એટલે કે 50માંથી 50 જશે તો 0, 45માંથી 40 જશે તો 5 ઓછા P છેદમાં 10 દુ 20 અથવા મીંડું જતું રહેશે. આ બેનો 0 સાથે ગુણાકાર કરશું બરાબર P 5 માઇનસ P. એટલે કે 0 ગુણ્યા 2 એટલે 0 બરાબર 5 ઓછા P. ઓછા P આ તરફ આવશે તો 0 વત્તા P બરાબર 5.
હવે શૂન્ય તટસ્થ સંખ્યા છે, એ ઉમેરીએ કે બાદ કરીએ તો કશો ફેર પડતો નથી, એટલે p બરાબર 5. આમ p પહેલી અજાણી આવૃત્તિ મળી ગઈ. હવે આપણને ખબર છે કે બધી જ આવૃત્તિનો સરવાળો 78 વત્તા p વત્તા q છે, અને કુલ આવૃત્તિ તો બધી જ આવૃત્તિ તો આપણને આપી દીધેલી છે, એટલે કે n બરાબર 90 છે. તેથી n એટલે 78 વત્તા p વત્તા q બરાબર 90. 78 વત્તા p ની જગ્યાએ આપણે શોધેલી કિંમત મૂકી દઈએ તો 5 વત્તા q બરાબર 90, એટલે કે 78 વત્તા 5 એટલે 83 વત્તા q બરાબર 90, એટલે કે q બરાબર 90 ઓછા 83. 83 જમણી બાજુ જશે એટલે માઇનસ થશે, અથવા બંને બાજુ 83 બાદ કરીએ તો અહીંયા q વધે ને અહીંયા 90 માઇનસ 83, એટલે કે q બરાબર 90માંથી 83 જાય તો 7 વધે. આમ ખોટી આવૃત્તિઓ p બરાબર 5 અને q બરાબર 7 મળે. આ આપણો જવાબ. તો આ રીતે તમે ગણશો તો તમને મધ્યસ્થ માટેની ખૂટતી આવૃત્તિવાળા 2 ખૂટતી આવૃત્તિ હોય, 1 ખૂટતી આવૃત્તિ હોય, કે પછી મધ્યસ્થ શોધવાનો દાખલો હોય, તો આ બધા દાખલા હવે તમે સરળતાથી તમારી જાતે ગણી શકશો. તો હવે તમે તમારી જાતે સ્વાધ્યાય 14.3ના દાખલા તમે સરળતાથી ગણી શકશો. સ્વાધ્યાય 14.3ના દાખલા તમે સરળતાથી ગણી શકશો, અને હું આશા રાખું છું કે તમને એમાં ક્યાંય વાંધો આવશે નહીં. હવે આપણે થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વક્ર વિશે શીખીએ. સંચય આવૃત્તિ વક્ર, જેને આપણે ઓજાયુ તરીકે ઓળખીએ છીએ. તો સંચય આવૃત્તિ વક્ર 2 પ્રકારના છે, થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર. તો આપણે બંનેનો અભ્યાસ કરીએ, થોડાક ઉદાહરણ લઈને જ અભ્યાસ કરીએ કે જેથી કરીને આપણને પ્રેક્ટિકલ જ્ઞાન મળે. જો અહીંયા એક દાખલો છે કે નીચેનું વિતરણ એક વસ્તીના શોપિંગ કોમ્પ્લેક્સની 30 દુકાનો દ્વારા પ્રાપ્ત નફો આપે છે. આ માહિતીના બંને ઓજાયુ દોરો. બંને ઓજાયુ એટલે બંને સંચય આવૃત્તિ વક્ર, થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર દોરો, એવું આપણને કહ્યું છે. તે પરથી મધ્યસ્થ નફો મેળવો. તો અહીંયા જુઓ, નફો રૂપિયા લાખમાં અને દુકાનોની સંખ્યા જેને આપણે આવૃત્તિ કીધી છે તે છે 5 કે તેનાથી વધારે, એમાં છે 30, 10 કે તેથી વધુ એટલે 28. આ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. તો સૌથી પહેલા તો આપણે એને સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવું હોય તો શું કરીશું? તો અહીંયા 5 કે તેનાથી વધારે, મતલબ કે આ અધસીમા છે, અને અહીંયા બધે તમે જોશો તો 5-5નો ગાળો છે, એટલે કે 5-5ની વર્ગ લંબાઈ છે. તો આપણો પહેલો વર્ગ થશે 5 થી 10, 5 થી 10, અને એમાં આવૃત્તિ કઈ આવશે? અહીંયા 5 કે તેથી વધારે એટલે આપણને જે અધસીમા પહેલા જ વર્ગની અધસીમા કે તેનાથી વધારે આવૃત્તિ એટલે કે બધી આવૃત્તિનો સરવાળો આપ્યો છે, અને અહીંયા 10 કે તેથી વધુ એટલે કે બીજા વર્ગની અધસીમા કે તેથી ત્યાંથી આપણને એટલે કે બીજા વર્ગથી બધી આવૃત્તિનો સરવાળો આપેલો છે. તો આપણે આ 30માંથી 28 બાદ કરશું એટલે પહેલા વર્ગની સાદી આવૃત્તિ મળે. એવી જ રીતે અહીંયા બીજો વર્ગ થશે 10 થી 15. હવે 5-5નો ગાળો લેતા જઈએ તો 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. કારણ કે અહીંયા આપણને છેલ્લે 35 આપેલા છે, એટલે છેલ્લા વર્ગની અધસીમા છે, તો છેલ્લો વર્ગ 35 થી 40 આના ઉપરથી મળે. અને એની સામે સાદી આવૃત્તિ 30 ઓછા 28 એટલે પહેલા વર્ગની સાદી આવૃત્તિ 2. પછી બીજા વર્ગની સાદી આવૃત્તિ એટલે 28માંથી 16 બાદ કરીએ એટલે 12 મળે. પછી ત્રીજા વર્ગની સાદી આવૃત્તિ 16માંથી 14 બાદ કરીએ એટલે મળે. પછી આપણને 14 ઓછા 10 કરીએ એટલે મળે. પછી આપણને 10 ઓછા 7 કરીએ એટલે મળે. એવી રીતે 7 ઓછા 3 કરીએ એટલે મળે. અને છેલ્લા વર્ગની આવૃત્તિ જે છેલ્લી આવૃત્તિ છે તે જ રહેશે.
આમ સાદું આવૃત્તિ વિતરણ. હવે આના ઉપરથી સંચય આવૃત્તિ વિતરણ મેળવવા માટે આપણે આ બધાનો ક્રમશઃ સરવાળો કરતા જઈએ. પહેલાં 2 એમને એમ, પછી 12 + 2 એટલે 14, 14 + 2 એટલે 16, 16 + 4 એટલે 20, 3 + 20 એટલે 23, 4 + 23 એટલે 27, 3 + 27 એટલે 30. આ થઈ સંચય આવૃત્તિ CF. હવે આપણે સૌથી પહેલા તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ. તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવા માટે આપણે સૌથી પ્રથમ તો શું કરવું પડશે? એને થી ઓછા પ્રકારમાં ફેરવવું પડે. તો થી ઓછા એટલે આપણે ઉર્ધ્વસીમા લેશું 10 કે તેથી ઓછા, 15 કે તેથી ઓછા, 20 કે તેથી ઓછા, 25 કે તેથી ઓછા, 30 કે તેથી ઓછા, એવી રીતે લેશું. હવે એની સંચય આવૃત્તિ અહીંયા જે આપી છે તે જ આપણે લેશું. 10 થી ઓછા એટલે 2, 15 થી ઓછા એટલે આ બેનો સરવાળો. આ રીતે આગળ આપણે અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે લેશું. હવે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ દોરવા માટે એક્સ અક્ષ ઉપર આપણે ઉર્ધ્વસીમા લેશું. એક્સ અક્ષ ઉપર આપણે શું લેશું? ઉર્ધ્વસીમા લેશું. અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેશું. અહીંયા આપણે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ, એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા લેશું. હવે જો બંને એક જ આલેખમાં ભેગા દોરવા હોય તો ઉર્ધ્વ અને અધ સીમાઓ લેશું. તો પહેલાં હું તમને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર બતાવું છું. તો અહીંયા જુઓ 10 છે, 10ની સામે 2 સંચય આવૃત્તિ છે. તો આ 10 અને 1 અને 2 એટલે અહીંયા બિંદુ આવશે. એક્સ અક્ષ ઉપર 10, વાય અક્ષ ઉપરથી 2 એટલે અહીંયા આવશે. આ હું તમને સમજાવવા માટે માત્ર આ રીતે લઉં છું, પછી આપણે આલેખ બોર્ડ ઉપર સમજીશું. અત્યારે રફ સમજ માટે આ આપણે લઈએ. 15 અને 14, તો 15 અને 14 વાય અક્ષ ઉપરથી, તો અંદાજે લગભગ અહીંયા આવશે. એ જ રીતે 20ની સામે 16, તો 20ની સામે 16, 15 કરતાં 1 વધારે. એવી જ રીતે 25ની સાથે 20 છે, તો એ અંદાજે અહીંયા આવશે. પછી 30ની સામે 23, 30ની સામે 23 એટલે 25 કરતાં 2 ઓછા, એટલે લગભગ અહીંયા આવશે. 35 સામે 27 એટલે કે લગભગ અહીંયા આવશે. અને 40ની સામે 30 એટલે કે આ 30 અને આ 40 જ્યાં ભેગા થાય એ બિંદુ. હવે આ બધા બિંદુઓને હળવા હાથે આપણે જોડી દઈએ તો આપણને જે વક્ર મળશે એ વક્રને થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર કહેવાય, અથવા થી ઓછા પ્રકારનો ઓજાયુ કહેવાય. તો આ થયો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. હવે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર જતો હોય તો આપણને અહીંયા રકમમાં થી વધુ તો આપેલો જ છે, તો આપણે ડાયરેક્ટ રકમનો જ ઉપયોગ અહીંયા કરીએ. તો 5 કે તેનાથી વધારે એમાં 30 છે, તો 5ની સામે આવશે 30. જો હું તમને એક જ આલેખપત્ર ઉપર બંને આલેખો સમજાવું છું. અહીંયા આપણે સમાન અંતરે બિંદુઓ લીધેલા છે, મૂલ્યો લીધેલા છે, આપણે એવું માનીને ચાલશું. હવે 10ની સામે 28, તો 10ની સામે 28 એટલે 25 ને લગભગ 3 એટલે કે લગભગ અહીંયા આવશે. પછી 15ની સામે 16, 15ની સામે 16 એટલે લગભગ અહીંયા આવશે. પછી 20ની સામે 14, તો 20 અને 14 એટલે લગભગ 15થી 1 ઓછું એટલે કે અહીંયા આવશે. 15ની સામે આપણે કેટલા લીધા હતા? 16 એટલે ઉપર, અને અહીંયા 20ની સામે કેટલા છે? 14 એટલે એક અહીંયા નીચે આવશે. 16 એટલે ઉપર આવશે, અહીંયા આવશે, અને આ 14 એટલે અહીંયા આવશે. 25 એમાં 10, તો 25 ને 10 જ્યાં ભેગા થાય ત્યાં
એટલે કે અહીંયા, અને 30 કે તેથી વધુ એમાં 7 આવશે, એટલે 5 ને 2 માથે, એટલે કે લગભગ અહીંયા. હવે આ બિંદુઓને હળવા હાથે જોડી દેશું એટલે આ આપણને મળી જશે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. અને આપણે આ રીતે જોડી દઈશું. તો આ આપણો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર બનશે. હવે આપણે જે જાણવું છે તે જો અહીંયા આપણે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર જોયો. હવે આપણને અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે આપણે એનો મધ્યસ્થ પણ શોધવાનો છે. આપણને રકમમાં કીધું છે કે બંને ઓજાઈ દોરો તે પરથી મધ્યસ્થ નફો મેળવો. તો મધ્યસ્થ નફો મેળવવા માટે આપણે શું કરશું તો કે કુલ આવૃત્તિ ભાંગ્યા 2. તો કુલ આવૃત્તિ 30 છે એને ભાંગ્યા 2 એટલે કે 30 ભાંગ્યા 2 n બરાબર 30 છે. તેથી n/2 એટલે કે 30/2 બરાબર 15. તો y અક્ષ ઉપર જ્યાં 15 છે એને આપણે આ રીતે જોડશું. એ જ્યાં છેદે બંને આલેખને અથવા તો કોઈ પણ એક આલેખને એના ઉપરથી આપણે મેળવીશું તો આ થશે અંદાજે આ બિંદુ આપણને જે મળશે એ આપણને મધ્યસ્થની કિંમત બતાવશે. એટલે કે આશરે 17.5 જેવું થશે. આ 17.5. તો આ આપણો મધ્યસ્થ થશે. ફરીથી મધ્યસ્થ કેમ મેળવીએ તો આપણે કુલ અવલોકન બધી આવૃત્તિનો સરવાળો 30 છે એને ભાંગ્યા 2 કરીએ એટલે 15 મળે. એ આપણે y અક્ષ ઉપરથી ગોતીશું તો 15 અહીંયા છે. હવે 15માંથી આપણે x અક્ષને સમાંતર રેખા દોરીશું જે આલેખને જ્યાં છેદે. પછી એ થી વધુ પ્રકારનો હોય કે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર હોય, એ જ્યાં છેદે એ બિંદુમાંથી y અક્ષને સમાંતર રેખા દોરીશું જે x અક્ષને જ્યાં ભેગું થાય એ મૂલ્ય એ આપણો મધ્યસ્થ થશે. એટલે કે અહીં મધ્યસ્થ બરાબર m બરાબર 17.5 લાખ રૂપિયા. આમ આપણને જે માંગેલું હતું આપણી પાસેથી એ આપણે જવાબ શોધી લીધેલો છે કે અહીં નફો મધ્યસ્થ નફો 17.5 લાખ રૂપિયા છે. મધ્યસ્થ નફો રૂપિયા 17.5 લાખ છે. આ રીતે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર દોરી શકીએ અને તેના ઉપરથી મધ્યસ્થ શોધી શકીએ. ફરીથી આલેખ ઉપરથી મધ્યસ્થ કઈ રીતે શોધાય? જો બંને આલેખ હોય તો n/2 મેળવી અને y અક્ષ ઉપર એ ક્યાં મૂલ્ય મળે છે એમાંથી લઈ અને x અક્ષને સમાંતર રેખા દોરતા એ બંને આલેખને જ્યાં છેદે છે એ બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરો અથવા એના ત્યાંથી y અક્ષને સમાંતર લંબ દોરો. એ x અક્ષને જ્યાં છેદે એ જે મૂલ્ય છે એ આપણું મધ્યસ્થ મૂલ્ય થાય. પછી એથી ઓછા પ્રકારનો હોય તો પણ ભલે અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર હોય તો પણ ભલે.